જૂનાગઢથી લઈ અને બરડા ડુંગર પંથક અને બગદાણાથી લઈ ગણદેવી સુધી મેઘો અનરાધાર વરસ્યો। જૂનાગઢ જિલ્લાના મંથલીમાં સવારે 10 થી 12 વાગ્યા સુધીના 2 કલાકમાં જ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો અને જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। જૂનાગઢ શહેરમાં મધુરામ ઝાંઝરડા ચોકડી ટીંબાવાડીમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેવા લાગ્યા। બફારા વચ્ચે સારા વરસાદથી શહેરીજનો પણ ખુશખુશાલ થયા। ગીર સોમનાથમાં વરસાદી માહોલ છવાયો છે। એક દિવસના વિરામ બાદ વહેલી સવારથી જ ફરી મેઘરાજા અહીંયા મહેરબાન થયા। સૂત્રાપાડા, કોડીનાર, ઉના સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વહેલી સવારથી હળવાથી મધ્યમ ઝાપટા બાદ મન મૂકીને મેઘરાજા વરસ્યા। કોડીનારમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડતા રોડ પર પાણીનું સામ્રાજ્ય છવાયું। ગીરગઢડામાં 1 ઇંચ, ઉનામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો। કોડીનારમાં 2 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। બરડા પંથકના ગામોમાં 3 ઇંચ વરસાદ નોંધાયો। ભારે વરસાદથી ગામના રોડ ઉપર પાણી વહેતા થયા। પાકમાં પાણીની જરૂરિયાત સમયે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। તો બરડા વિસ્તારના ભૂમિયાવદર ગામે અનરાધાર વરસાદ વરસતા રસ્તા પર તથા ગામના તળાવમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો જોવા મળ્યો। ભૂમિયાવદર ગામનું તળાવ ઓવરફ્લો થતા ગામના ખેડૂતોએ નવા નીરના વધામણા કર્યા। શ્રીફળ, વધેરી અને અગરબત્તી કરી ગામ લોકોએ નવા નીરને વધાવ્યા। ભાવનગરના મહુવાના બગદાણા વિસ્તારમાં વરસાદે સટાસટી બોલાવી। બગદાણા પંથકના ખારી, ગળથર, જાંબુડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા રોડ ઉપર વરસાદી પાણી વહેતા થયા। સારા વરસાદના કારણે વાવણી કરાયેલા ખેતરમાં પાકને ફાયદો થશે। 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ પધરામણી કરી। નવસારીમાં 2 દિવસના વિરામ બાદ ફરી મેઘમહેર જોવા મળી। ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો। ગણદેવી તાલુકામાં આવેલા અજરાઈ, ધમડાચા, અમલસાડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો। ગીર સોમનાથ પંથકમાં જોરદાર વરસાદ વરસ્યો। જાંબુર ગામ નજીક સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું। નદીનું પાણી પ્રાચીથી તાલાળા તરફ રસ્તા પર ફરી વળ્યું। માધુપુર ગામ નજીક રસ્તાઓ પર પાણી ફરી વળતા તલાલા પ્રાચી હાઈવે પાણીના વહેણના કારણે બંધ કરવો પડ્યો। રાહદારીઓ અને વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા। ગીર સોમનાથ ગીરની નદીઓ પણ ગાંડીતુર બની। ગીર જંગલમાં ભારે વરસાદના કારણે મોટાભાગની નદીઓ વહેતી થઈ ગઈ। તાલાલાની હિરણ નદીમાં સિઝનમાં પ્રથમ વખત ઘોડાપૂર આવ્યું। પ્રાચી તીર્થની સરસ્વતી નદી, શાંગાવાડી નદી, મચુંદ્રી સહિતની નદીઓમાં પૂર આવ્યું। હિરણ નદીનો પાણીનો હિરણ ડેમ 2માં સંગ્રહ થયો અને નદીઓમાં પૂર આવતા ગીરના લોકોમાં પણ ખુશી છે। તો દ્વારકા કલ્યાણપુર તાલુકાના સૂર્યાવદર પાસેના સાની ડેમમાંથી પાણીની આવક થઈ છે। તો સૂર્યાવદર આશિયાવદર ગામને જોડતો માર્ગ બંધ કરવો પડ્યો। સાની ડેમ પાસેના માર્ગ પર સાની ડેમના પાણી ફરી વળ્યા। અવરજવર માટે માર્ગ બંધ થતા સૂર્યાવદર આશિયાવદર ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સાની ડેમના ધસમસતા પાણીના પૂર રસ્તા પર ફરી વળ્યા અને માર્ગ બંધ થઈ ગયો। જામનગર કાલાવડ પંથકમાં પણ વરસાદ વરસ્યો। કાલાવડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। વરસાદ પડવાથી તાલુકા મથક કાલાવડમાં વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા। રાજકોટના ઉપલેટા શહેરમાં મેઘ સવારી આવી પહોંચી। બપોર બાદ વરસાદનું આગમન થયું। ગ્રામ્ય પંથકમાં ખાખી, જાડિયા, સેવંતરા, મોજીરા, ગઢાડા, વાડલા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। સારા વરસાદથી મગફળી, સોયાબીન, કપાસ, એરંડા જેવા પાકોને ફાયદો થશે। તો ઉપલેટા શહેરમાં મેઘ સવારી આવી પહોંચી। ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે। ખેતીને ફાયદો કરાવતો આ વરસાદ છે, જેથી ખેડૂતોમાં પણ ખુશી છે। તો અમરેલીના ધારી પંથકમાં પણ ધોધમાર વરસાદ તૂટી પડ્યો। ધારી શહેરમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી। ઠેર ઠેર વરસાદી પાણી વહેતા થયા। ધારી, ઝર, મોરઝર, છતડિયા, દેવડા, આંબરડી સહિતના ગામોમાં વરસાદ છે। ધારી પંથક પર મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો પણ ખુશ છે। ગીર સોમનાથ, વેરાવળ, સૂત્રાપાડા અને ગીર જંગલ વિસ્તારોમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। 5 ઇંચ વરસાદ ખાબકતા વેરાવળના બજારોમાં જળબંબાકારની સ્થિતિ છે।
સટ્ટા બજાર, સુભાષ રોડ, તપેશ્વર મંદિર રોડ, વખારિયા બજારમાં પાણી ભરાયા. તાલાલા પ્રાચી રોડ પર પણ પાણી ભરાતા તે બંધ કરવો પડ્યો. તાલાલાના વાડલા આકોલવાડી રોડ બંધ થયો છે. નદીઓના પાણી રોડ પર ફરી વળતા રસ્તા બંધ કરવાની નોબત આવી. રાજકોટ જામકંડોરણા શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ છે. ચરેલ ગામે 1 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ચરેલ ગામે નદીમાં પૂર આવતા જામકંડોરણા તરફનો રસ્તો બંધ થયો છે. ચરેલ ગામે ભારે વરસાદ વરસતા રસ્તા પર નદી જેવા વહેણ જોવા મળ્યા. ચિત્રાવડ, ચાવંડી, બાલાપર, ખાટલી, બરડિયા સહિતના ગામે વરસાદ વરસ્યો. મહેસાણાની શાળામાં વરસાદ બાદ ગંદકીનું સામ્રાજ્ય. જુઓ શાળાની દુર્દશા. ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય. ક્લાસરૂમ હોય કે શાળાની લોબી, શાળાના ગ્રાઉન્ડ હોય કે ઓફિસ, જ્યાં જુઓ ત્યાં જોવા મળી રહ્યું છે કીચડ અને કીચડ. પગ તો લપસીને ધડામ થાય તેવા આ દ્રશ્યો છે મહેસાણાના ખોડામલી ગામની પ્રાથમિક શાળાના. સતલાસણા તાલુકાના ખોડામલી ગામમાં મેઘરાજાએ મહેર તો વરસાવી, પરંતુ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું. ગામની પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાઈ ગયા, જે હવે ઓસરી જતા શાળામાં કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું. પૂરે એવી તબાહી મચાવી કે શાળા ખેદાન મેદાન થઈ ગઈ. શાળાના ક્લાસરૂમથી લઈ આખી શાળામાં કાદવ કીચડ થઈ જતા બાળકો અને શિક્ષકો પરેશાન થઈ ગયા. ગંદકીના કારણે વિદ્યાર્થીઓનું ભણવાનું શરૂ થયું નથી. ઉપરથી મચ્છરોનો ઉપદ્રવ વધતા બાળકોના આરોગ્ય પર જોખમ ઊભું થયું છે. ત્યારે શાળાના આચાર્યએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને શાળાની સફાઈ કરાવવાની માંગ કરી છે. ચોમાસામાં ઊભી થતી પરિસ્થિતિ માટે યોગ્ય નિકાલ લાવવા રજૂઆત કરી છે. રાજકોટના ગોંડલ શહેરમાં પણ ધોધમાર વરસાદ છે. અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે. વરસાદને લઈ શહેરના રાજમાર્ગો પરથી પાણી ફરી વળ્યા છે. તો નાનકડા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાંજ પડતા જ મેઘો મહેરબાન થયો છે. વરસાદનું ફરી આગમન થતા ખેડૂતો પણ ખુશ છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ભરડો. 29 કેસમાંથી 15 બાળકોના મોત અને તંત્ર થયું દોડતું. ગુજરાતમાં બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. દિવસે દિવસે વાયરસ ફૂંફાડા મારી રહ્યું છે. રાજ્યના 12 જિલ્લામાં ચાંદીપુરા પ્રસરી ગયો છે અને ચાંદીપુરાના શંકાસ્પદ 36થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 18 જેટલા બાળકોના મોત થયા છે અને આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. વાલીઓમાં ચિંતા વધી ગઈ છે અને સૌથી વધુ સાબરકાંઠામાં 9 કેસ આવ્યા છે. તેમાંથી 2 લોકોના મોત થયા છે, જે બાદ અરવલ્લીમાંથી 4 કેસમાંથી 3ના મોત. મહીસાગર, ખેડા, સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો, જ્યારે મહેસાણા, ગાંધીનગર, પંચમહાલ અને જામનગરમાં 2 કેસ નોંધાયા છે. તો રાજકોટમાં 5, અમદાવાદમાં 4, મોરબીમાં 3 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં છે. અધિકારીઓ સાથે તેઓએ બેઠક કરી. સુરેન્દ્રનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થયું. અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. પાટડીના ખારાગોડા ગામની 5 વર્ષની બાળકીનું મોત થયું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ 4 કેસ દાખલ થયા છે. 2 દર્દી વેન્ટિલેટર, 2 દર્દીની તબિયત સ્થિર છે. અમદાવાદના ચાંદલોડિયા અને સરદારનગરના 1 બાળકોના મોત થયા છે. એમ્સ દ્વારા મેલેથિયન દવાઓનું છંટકાવ ચાલુ કરાયું છે. જામનગરમાં ચાંદીપુરા એન્ટ્રી મારતા કૃષિમંત્રી રાઘવજી પટેલ અને ધારાસભ્ય દિવ્યેશ અકબરી જીજી હોસ્પિટલ પહોંચ્યા. અધિક્ષક, ડીન અને તબીબો સાથે બેઠક કરી. હિંમતનગરમાં ચાંદીપુરાએ હાહાકાર મચાવતા સાંસદ શોભનાબેન બારૈયાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. બાળકોના ટપોટપ મોત થઈ રહ્યા છે. ચાંદીપુરા વાયરસના કારણે વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે. ત્યારે હિંમતનગરમાં સાંસદ શોભનાબેન બારૈયાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સિવિલના વિવિધ વિભાગની મુલાકાત લીધી હતી અને દર્દી અને તેમના સગા સંબંધીઓ સાથે સંવાદ કર્યો હતો. આ સાથે તેમણે સિવિલ સત્તાવાળાઓને ટકોર પણ કરી હતી અને વાલીઓને સાવચેતી રાખવાની અપીલ કરી છે. અમદાવાદ વટવામાં મંદિર હટાવવાના આદેશ બાદ વિરોધ. આ રેલી, આ વિરોધ, આ હલ્લાબોલ, આ સૂત્રોચ્ચાર અને આક્રોશનું કારણ છે મંદિર પર ફરતું બુલડોઝર. અમદાવાદના વટવામાં ગેરકાયદે દબાણો હટાવવા માટે તંત્ર એક્શન મોડમાં છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી જોરશોરથી શરૂ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદના વટવામાં આવેલું વર્ષો જૂનું બળિયાદેવનું મંદિર સહિત 4 મંદિર હટાવવાના આદેશ કરતા ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો, જેને લઈ વટવા હિન્દુ રક્ષક સમિતિએ વિશાળ રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા હતા. જય શ્રી રામના નારાઓ સાથે વટવા સબ ઝોનલ ઓફિસમાં પહોંચી હલ્લાબોલ કર્યો.
ઓફિસને ઘેરીને તાનાશાહી બંધ કરોના બેનર સાથે નારા લગાવ્યા. લોકોના વિરોધ વચ્ચે તંત્રએ ભારે હૈયે નડતરરૂપ મંદિર ઉપર બુલડોઝર ફેરવી દીધું. મેડિકલની તોતિંગ ફી વધારા સામે અમદાવાદમાં વાલીઓએ ભીખ માંગી. રાજ્ય સરકારે જીમર્સ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીએ મેડિકલ કોલેજની ફીમાં વધારો કરતા વાલીઓમાં રોષ ફેલાયો છે. વાલીઓએ પૂરેપૂરી ફી વધારો નાબૂદ કરવાની માંગ કરી હતી, જે માંગ પૂરી ન થતા અમદાવાદમાં સોલામાં આવેલી ડ્રીમર્સ કોલેજની બહાર મોટી સંખ્યામાં મેડિકલના વિદ્યાર્થીઓના વાલીઓ ભેગા થયા. વાલીઓ દ્વારા ફી વધારા મામલે વિરોધ કરવામાં આવ્યો. વાલીઓ હાથમાં વાટકા અને બેનરની સાથે ઊભા રહ્યા અને આવતા જતા લોકો પાસેથી ભીખ માંગી. ડ્રીમર્સ માટે ભીખ આપોના નારા સાથે વાલીઓએ ભીખ માંગી. રસ્તે જતા વાહન ચાલકો પાસેથી પણ વાલીઓએ ભીખ માંગી, જે બાદ તમામ વાલીઓ હાથમાં કટોરા લઈને ચાલતા ચાલતા સોલા વિસ્તારમાં પણ ભીખ માંગવા માટે પહોંચ્યા. વાલીઓની એક જ માંગ છે કે કોલેજની ફી તમામ માફ કરો. સાથે જ માંગ કરી કે 13 કોલેજને સરકારી કોલેજ જાહેર કરો. નોંધનીય છે કે પહેલા ડ્રીમર્સ દ્વારા તોતિંગ ફી વધારો કરાતા ભારે વિરોધ થયો હતો. લોકોના ભારે વિરોધ બાદ સરકાર દ્વારા ફી વધારાનો પરિપત્ર પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરિપત્ર પરત લીધા બાદ સરકાર દ્વારા ફીમાં અગાઉની ફી કરતા 14 થી 34% જેટલો વધારા કરવામાં આવ્યો, જ્યારે મેનેજમેન્ટ કોટામાં 33.34% વધારો થયો. આ વધારાને લઈને ફરીથી વિરોધ શરૂ થયો છે. સરકારના નવા પરિપત્રથી પણ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.